જય શ્રીમન નારાયણ. રામાનુજદાસ શ્રીમાન ગટ્ટુ વેણુગોપાલ સ્વામી દ્વારા વર્ણન કરેલ શ્રીમદ ભગવદ્ ગીતાનું ગુજરાતી ભાષાંતર હું આપને કહી રહી છું. અધ્યાય 16 દૈવ અસુર સંપદ વિભાગ યોગ. શ્લોક 18. અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધંચ સંશ્રિતાઃ મામાત્મા પરદેહેષુ પ્રદ્વિષन्तઃ અભ્યસૂયકાઃ. ઓમ. ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને દૈવ અસુર સંપદ વિભાગ યોગ શીખવી રહ્યા છે. પરમાત્મા કહે છે, અર્જુન, આસુરી પ્રકૃતિ ધરાવતા મનુષ્યો તેમના અહંકાર, પાશવિક બળ, ઘમંડ, ઈચ્છાઓ અને ક્રોધથી અંધ થઈ જાય છે. આ સર્વેથી અંધ થઈને અને આસુરી વૃત્તિ ધરાવતા તેઓ મારા પ્રત્યે અર્થાત જે તેમનામાં અને સર્વે જીવોમાં વિદ્યમાન છે તેના પ્રત્યે ઈર્ષા, ઘૃણા અને દુર્વ્યવહાર સાથે પોતાનું જીવન જીવે છે. આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા આપણને આસુરી પ્રકૃતિવાળા મનુષ્યોના આચરણ વિશે જણાવી રહ્યા છે અને આવું આચરણ ન કરવાની સૂચના આપી રહ્યા છે. તેથી અહંકાર, દંભ, ક્રોધ અને ઈર્ષાથી મુક્ત થવાનો સતત પ્રયાસ કરતા અને સર્વવ્યાપી એવા શ્રી કૃષ્ણ પરમાત્માને ઓળખીને તેમને પ્રેમ કરતા આપણે શ્રીમન નારાયણને પ્રાપ્ત કરવાને જ આપણા જીવનનું ધ્યેય બનાવીએ અને માત્ર તેમનો જ આશ્રય લઈએ. ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ. અહંકારમ બલમ દર્પચ સંશ્રિતાઃ મામાત્મપરદેહેષુ પ્રદ્વિષन्तોऽભ્યસૂયકાઃ. શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતાનો સાર અધ્યાય 18ના શ્લોક 65 થી 70માં 8 ઉપદેશ દ્વારા કહ્યો છે. શ્રી કૃષ્ણ કહે છે, જે મારા આ 8 ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે. એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ. શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે, કરીશ્યે વચનમ તવ, એટલે કૃષ્ણ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ, તમે કહો છો એમ કરીશ. અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે. તો ચાલો આપણે પણ પરમાત્માને 8 વાતો પાળવાનું વચન આપીએ. પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા, તપ કે યજ્ઞ નથી. 8 પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું. આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો. આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસતી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ. જય શ્રીમન નારાયણ. આપણા 8 વચનો આ પ્રમાણે છે. આપણું પહેલું વચન, હે શ્રીમન નારાયણ, તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ. આપણું બીજું વચન, હે શ્રીમન નારાયણ, તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ. આપણું ત્રીજું વચન, હે શ્રીમન નારાયણ, હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ. આપણું ચોથું વચન, હે શ્રીમન નારાયણ, તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું. હું સદાય મારા હાથ જોડી
તમને નમસ્કાર કરીશ, તમારી ભક્તિ કરીશ. આપણું 5મું વચન. હે શ્રીમન્નારાયણ, હું તમારા શબ્દો યાદ કરું છું. મામેકમ શરણમ વ્રજ. તમે તમારી શરણમાં આવવા કહ્યું છે. શ્રીમન્નારાયણ, હું માત્ર તમારા જ શરણમાં છું. આપણું 6થું વચન. હે શ્રીમન્નારાયણ, આપે કહ્યું છે મા શુચ. તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે, તો હું દુઃખી નહીં થાઉં, શોક નહીં કરું. આપણું 7મું વચન. હે શ્રીમન્નારાયણ, અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ્ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે, તો હું દરરોજ ઓછામાં ઓછો 1 શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું. આપણું 8મું વચન. હે શ્રીમન્નારાયણ, હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેઓ ગીતાથી અજાણ છે. હે શ્રીમન્નારાયણ, તમે કહ્યું છે તેમ કરીશ, તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ. શ્રીમન્નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કહ્યું છે એમ કરીશું, એ જ એક મહાન પૂજા છે. તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ. શ્રીમન્નારાયણ, કરીશ્યે વચનમ તવ. શ્રીમન્નારાયણ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. સર્વમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રીમન્નારાયણ. અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધંચ સંશ્રિતાઃ મામાત્મા પરદેહેષુ પ્રદ્વિષन्तઃ અભ્યસૂયકાઃ. ઓમ. અહંકારમ બલમ દર્પં ચ સંશ્રિતાઃ મામાત્મપરદેહેષુ પ્રદ્વિષन्तોऽભ્યસૂયકાઃ. જય શ્રીમન્નારાયણ. તમામ ભક્તોને ખાસ વિનંતી. આપણા જીવનની દરેક બાબતોમાં આપણે તાત્કાલિક અને અસરકારક પરિણામો ઈચ્છીએ છીએ. આ પ્રાપ્ત કરવા માટે ચાલો દરરોજ 1 મિનિટ ફાળવીએ અને નારાયણાસ્ત્રમ વાંચીએ. નારાયણાસ્ત્રમ મેળવવા માટે તેની વેબસાઇટ જે www.narayanaastram.org છે તેના પર જાઓ અને રજિસ્ટ્રેશનમાં તમારું નામ અને ઈમેલ આપો. તમે આપેલા ઈમેલ પર તમને નારાયણાસ્ત્રમ PDF પ્રાપ્ત થશે. PDFમાં રામાયણનો 1 શ્લોક, ગીતાનો 1 શ્લોક અને એક વિષ્ણુ નામ છે. આ 3ને નારાયણાસ્ત્રમ કહેવામાં આવે છે. દરેક વ્યક્તિને આ શ્લોકોનું અલગ અલગ સંયોજન પ્રાપ્ત થાય છે. જ્યારે દરેક વ્યક્તિ 24,000 ભક્તો સાથે તેમના નારાયણાસ્ત્રમને દરરોજ વાંચે છે અથવા સાંભળે છે, ત્યારે સમગ્ર રામાયણનું 1 વાર પારાયણ, શ્રીમદ્ ભગવદ્ ગીતાનું 33 વાર પારાયણ અને વિષ્ણુ સહસ્ત્ર નામનું 24 વાર પારાયણ રોજ પૂર્ણ થાય છે. આ એક અદ્ભુત અને અસાધારણ પરિણામ છે. તેથી તમે અને તમારા પરિવારના સભ્યો તરત જ વેબસાઇટ પર જાઓ અને તમારું નારાયણાસ્ત્રમ મેળવો. જય શ્રીમન્નારાયણ.